સર્વ સાધન કરતા સંગ બળવાન છે, કેમ જે સંગ થકી જ સર્વ વાત થાય છે, પણ સંગ વિના કોઈ કામ થાતું નથી. માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય ને વ્યવહાર માર્ગ પણ સંગ થકી જ આવડે છે. માટે સંગની બરોબર કોઈ સાધન નથી. દેશકાળાદિક 8 કહેવાય છે, તેમાં પણ સંગને મુખ્ય કહેવાય છે. 9 પ્રકારની ભક્તિમાં પણ શ્રવણ ભક્તિને મુખ્ય કીધી છે. તે પણ સંગ થકી આવે અને શિક્ષાપત્રીમાં પણ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો એમ કહ્યું છે ને વચનામૃતમાં પણ સંગનું અધિકપણું બહુ ઠેકાણે કીધું છે. માટે સર્વ શાસ્ત્ર સત્પુરુષનો સંગ કરવાનું પ્રતિપાદન કરે છે. તે સંગ કરવો, તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય છે ને સર્વદેશી પુરુષનો સંગ થાય તો તે થકી સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય છે ને એકદેશી સંગ થકી સર્વ જ્ઞાન પમાય નહીં. કેમ જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા આદિકમાંથી જેને જે અંગ મુખ્ય હોય તેના સંગ થકી તે વાત સમજાય અને સર્વ અંગે સંપૂર્ણ હોય તેના સંગથી સર્વે વાત સમજાય છે. માટે સર્વદેશી સંગ મળવો બહુ દુર્લભ છે અને સંગ કરવો તેમાં ગુરુની શુદ્ધિ 3 પ્રકારની જોવી. તેની વિકતિ જે એક તો તેનું પંડનું વર્તન હોય તેનો તપાસ કરવો. બીજું, તેણે જેને સેવ્યા હોય તેનું સામર્થ્ય જોવું અને ત્રીજું, તેના સંગ થકી જે થયા હોય તેને જાણવા એમ તપાસ કરવો. બધાય કરતાં સંગ બળવાન છે એટલે સારા અને સાચા સંતોનો સંગ કરવો.